હલો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઘઉંમાં ઉગેલા જે ખરપતવારો છે, જેમાં ગોળ પાનવાળું છે કે પછી પોપટી પાનવાળું છે, લીલા પોપટાવાળું છે, કોઈ પણ જાતના બધા જ પ્રકારના આપણે નિંદામણ નાશકની અત્યારે આપણે બેસ્ટ નિંદામણ નાશકની આપણે વાત કરીશું. તો એમાં મુખ્યત્વે આપણે વાત કરવા જઈએ તો ઘઉંમાં ઘણા જ પ્રકારના હર્બિસાઇડ આવે છે. જો આ રીતનું ખડ હોય તો પણ એનો નાશ થઈ જાય છે. અને ખાસ કરી અને ઘઉંમાં જે ખેડૂત મિત્રોને આ કોંગ્રેસિવ ખડ હોય છે, જે એને પણ જો અત્યારે આપણે આને ચાટી હતી એને 3 દિવસ થયા છે, આ રીતનું થઈ ગયું છે. તો એના માટે અને ઘઉંમાં બિલકુલ પણ તમારે આ બધા જો કોંગ્રેસ ખડને તમે જોઈ શકો છો, બધું જ ઘઉંમાં બિલકુલ પણ નુકસાન થતું નથી. અને આવી રીતનું ખરપતવાર હતું એ પણ નષ્ટ થઈ જાય છે. અને ઘઉંને બિલકુલ પણ કંઈ વાંધો નથી આવતો અને ઉત્પાદનમાં ઘણો પણ ફરક નથી પડતો. માટે એના માટે આપણે ખાસ કરી અને કયું હર્બિસાઇડ વાપરીએ છીએ એના ઉપર મહત્ત્વ જાય છે ઉત્પાદન માટે. એના માટે અત્યારે માર્કેટમાં ઘણા બધા પણ હર્બિસાઇડ અને નોખી કંપનીના મળે છે. એમાંથી એક આપણે જઈએ તો આ ધર્મ કંપનીનું મોહક કરીને આવે છે. એમાં કંપની કોઈ પણ લઈ શકો છો તમે, ખાલી કેમિકલ તમે આવવું જોઈએ. મેટ સલ્ફર મેથાલી 20 WP, આ ખાલી 100 રૂપિયાનું પાઉચ આવે છે. એમાંથી 1 ગ્રામ પર પ્રતિ પંપ કરવાનો, એટલે કે 8 પંપ થશે આમાંથી. અને એ માત્ર ગોળ પાનવાળું ખડનું બાર છે અને ખૂબ સારું રિઝલ્ટ છે આમનું પણ. અને એની જોડે એક સ્ટીકર પણ આવશે, એ સ્ટીકર એની જોડે જ આવી જાય છે. અને બીજું જે પત્તી પાન માટે આવે છે, એટલે ક્લોરોડીફોપ પ્રોપરેગલી 15 VPM છે ને પાઉચ આવશે, 8 પાઉચ આવશે. જો એક પાઉચ એક જોડે નાખવામાં આવે અને આ રીતનું એમાં પાઉચ આવશે નાનું. એમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ પાઉચને જરા પણ ભેજવાળા વાતાવરણથી અડવાનું નથી. અને જરા પણ એમને ભેજવાળું પાન હશે તો ઓગળવા મળશે. આખો પાઉચ પંપમાં નાખી દેવાનું છે 15 લીટરનું. બંનેનો છંટકાવ કરી અને ખાસ વાત નોટ કરવાની રહેશે કે ઘઉંમાં ભેજનું વાતાવરણ વધારે હોવું જોઈએ. દવા છાંટો તો અહીંયા થોડો ભેજ હોવો જોઈએ. અને દવાના છંટકાવ પછી તરત જ પાણી વાળવું, એટલે બીજા દિવસે 24 કલાક પછી એમાં પાણી આપી દેવું. આવી જ મહત્ત્વની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.